નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઈન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો। તાપમાન સામાન્ય ઘટ્યું, પરંતુ બફારાથી લોકો બેહાલ। અથાણાની કેરી ગુંદાનું આગમન। કાંસા ગામે સાર્વજનિક પુસ્તકાલયનો શતાબ્દી મહોત્સવ યોજાયો। વાલીઓ દ્વારા ડીઈઓને રજૂઆત। બનાવ ડબલ મર્ડરમાં પરિણમ્યો। ગોંડલમાં એક જીવ બચાવવા માટે 100 જીવોએ આપ્યું લોહી। શાળાએ બનેવી પર હુમલો કર્યો। વીએમએસએસ દ્વારા ફૂડ બજારમાં રેડ। તાંદલજા કાંસમાં બાળક પડી જતા બચાવી લેવાયો। કાંકરેજી ગાય અનેક રીતે લાભદાયી। સંકર ક્રોસબીડ ગાયો કરતા દેશી ગાયોની દૂધ ઉત્પાદન ક્ષમતા વધારે। તાપમાન સામાન્ય, પરંતુ લોકો બફારાથી બેહાલ। રાજ્યભરમાં પડી રહેલી કાળઝાળ ગરમીથી લોકો તોબા પોકારી ઉઠ્યા છે। ત્યારે ગઈકાલની સરખામણી આજે રાજ્યના મોટા ભાગના શહેરના મહત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો હતો। જો કે હવામાં ભેજનું પ્રમાણ સામાન્યથી વધુ રહેતા લોકો પરસેવે રેબઝેબ બન્યા હતા। ત્યારે ગરમીમાં હજુ વધારો થવાની આગાહી સાથે અમદાવાદનું મહત્તમ તાપમાન 42 ડિગ્રીની આસપાસ રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે। અમદાવાદનું તાપમાન સામાન્યથી ડિગ્રી ઘટી 40 ડિગ્રી પર સ્થિર રહ્યું હતું। અથાણાની કેરી ગુંદાનું આગમન। અમદાવાદ શહેરમાં કેસર કેરીનું હજુ 10 દિવસ લાગે તેમ છે। અમદાવાદ શહેરના ગૃહિણીઓ અથાણાની કેરીની ઇંતજારીનો અંત આવ્યો છે। ગૃહિણી અથાણા બનાવી 1 વર્ષ માટે સ્ટોરેજ કરે છે। અથાણામાં વપરાતી રાજાપુરી કેરીને ગુંદાનું આગમન થઈ ગયું છે। જો કે આ વર્ષે વાવાઝોડા અને માવઠાને કારણે રસની અને આફૂસ કેરીના ભાવમાં સામાન્ય કરતો વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે નિયત સમયે જ આવેલી રાજાપુરી લાડવા અને અથાણાની ખાસ એવી વનરાજ કેરીના ભાવ સામાન્ય સપાટીએ જ છે। અથાણાની કેરીએ ખરીદવા ગૃહિણીઓ જુદા જુદા બજારમાંથી ખરીદી કરે છે। કાંસા ગામે સાર્વજનિક પુસ્તકાલયનો શતાબ્દી મહોત્સવ યોજાયો। મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કાંસા ગામે શ્રીમતી જીવીબેન કરસનલાલ દ્વારકાદાસ પટેલ સાર્વજનિક પુસ્તકાલયનો શતાબ્દી મહોત્સવ યોજવામાં આવ્યો હતો। આજથી 100 વર્ષ પહેલા વાંચનાલય બનાવી સમાજ માટે પ્રેરણારૂપ કામ કરેલ છે। વાંચનાલય શતાબ્દી મહોત્સવમાં ઉપસ્થિત રાજ્યના શિક્ષણ અને જિલ્લા પ્રભારી મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ ધારાસભ્ય ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। શિક્ષણ મંત્રીશ્રી જણાવ્યું હતું કે પુસ્તકાલયના નિર્માણ થકી આજે પણ વાંચકોમાં જીવીબાને મૂર્તિમંત થાય છે। જીવીબેન જેવી મહિલાએ 100 વર્ષ પહેલા પુસ્તકાલયનું નિર્માણ કરી ભાવિ પેઢીને રાહ ચીંધવાનું કાર્ય કર્યું છે। કાંસા ગામની અને નાગરિકોની પ્રગતિમાં પુસ્તકાલયનો અમૂલ્ય ફાળો છે। મંત્રીશ્રી વધુમાં જણાવ્યું હતું કે મહેસાણા જિલ્લો શિક્ષણ, સામાજિક, રાજકીય, આર્થિક સહિત તમામ ક્ષેત્રમાં પ્રગતિ કરી રહ્યો છે। મહેસાણા જિલ્લો હંમેશા વિકાસશીલ શિક્ષણનો પર્યાય બન્યો છે। ગામમાં પુસ્તકાલય એ ઘરેણું છે। વ્યક્તિના ઘડતરમાં સારા પુસ્તકોનો ફાળો રહેલો છે। રાષ્ટ્રના વિકાસ માટે સારા નાગરિકોની જરૂરિયાત છે। આ જરૂરિયાત પુસ્તકો થકી જ પૂરી થાય છે। કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી ઋષિકેશભાઈ પટેલ, રાજેન્દ્ર પ્રસાદ શાસ્ત્રી, છનાલાલ જોશી, ડોક્ટર મફતભાઈ પટેલ, જસભાઈ પટેલ, વિસનગર તાલુકાના પ્રમુખ પ્રાંત અધિકારી શ્રી પી પટેલ સહિત પુસ્તકાલયના પ્રમુખ ટ્રસ્ટીઓ, અધિકારીઓ, પદાધિકારીઓ, ગ્રામજનો અને વાચકો ઉપસ્થિત રહ્યા હતા। વાલીઓ દ્વારા ડીઈઓને રજૂઆત। રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીની રાહબરી હેઠળ વેકેશનના સમયમાં પણ ખાનગી શાળાઓ ધમધમી રહી હોય અને શિક્ષણ તંત્ર દ્વારા આવી શાળાઓને નોટિસ ફટકારવામાં આવતા વાલી મંડળ દ્વારા વિદ્યાર્થીઓને ભાવિ સાથે શિક્ષણ તંત્ર ચેડા કરતું હોય અને ધોરણ 10, 11 અને 12 વિજ્ઞાનના પ્રવાહના વિદ્યાર્થીઓને ખૂબ જ ઓછો સમય મળતો હોવાથી વેકેશનમાં સારા ભવિષ્ય માટે શાળાઓના વાલીઓ તત્પર હોય છે, જેથી શિક્ષણ તંત્ર દ્વારા કરવામાં આવતી કામગીરી તદ્દન ખોટી છે। વાલીઓ દ્વારા આવેદનપત્ર પાઠવી ડીઈઓને રજૂઆત કરી હતી। વાલીઓને રોષ જોઈ એક સમય પોલીસને પણ તાકીદે બોલાવવાની ફરજ પડી હતી। રાજકોટ શહેરમાં અનેક ખાનગી શાળાઓ ધમધમી રહી છે, જે પોતાના પરિણામો ઊંચા લઈ આવવા માટે બાળકોને વેકેશન સમયમાં ભણાવી રહી છે। આવી શાળાઓ સામે શિક્ષણાધિકારી દ્વારા પગલાં લેવામાં આવતા ખળભળાટ મચી ગયો છે। ત્યારે શિક્ષણ તંત્ર દ્વારા વેકેશનમાં કાર્યરત શાળાઓમાં જઈને વિદ્યાર્થીઓના ફોટા પાડવા, કોરા કાગળ પર સહી લેવી અને શાળાઓ બંધ કરાવવા દબાણ કરવામાં આવતું હોવાની ફરિયાદ સાથે આજે વાલીઓ અને વિદ્યાર્થીઓ ડીઈઓને રજૂઆત કરવા માટે દોડી ગયા હતા। વાલીઓને રજૂઆત કરતા જણાવ્યું હતું કે ધોરણ 10, 11 અને 12ના વિદ્યાર્થીઓ સ્વયંભૂ પોતાના ઉજળા ભવિષ્ય માટે વેકેશનનો સમયનો સદુપયોગ
ઉપયોગ કરી રહ્યા છે. ખાસ કરીને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પોતાના ઉચ્ચ ઘડતર માટે વેકેશનમાં અભ્યાસ કરવાનું પસંદ કરી રહ્યા છે. તેમાં પણ લેન્ધી કોર્સ પૂરો કરવા માટે અપૂરતો સમય હોવાથી આ સમયનો ઉપયોગ શાળાએ અને વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. ટૂંકા ગાળામાં અભ્યાસ પૂરો કરવો, ક્યારે કરવો, પરીક્ષાઓની તૈયારી ક્યારે કરવી, પુનરાવર્તન ક્યારે કરવું સહિતની સમસ્યાઓનો સામનો કરવો વેકેશનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેમાં શિક્ષણ તંત્ર સહયોગ આપે તેવી રજૂઆત વાલીઓ દ્વારા કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા પણ વેકેશનમાં ભણવાની તૈયારી રાખવામાં આવી છે. વેકેશનના સમયમાં વિદ્યાર્થીઓ પૂર્વે તૈયારી કરે જશે તો બાકીના સમયમાં ટ્યુશન કે શાળામાં વધારે મહેનત કરવાની જરૂર નહીં પડે. ખાસ ધોરણ 12ના વિદ્યાર્થીઓને વેકેશનના સમયમાં શાળામાં અભ્યાસ કરવા દેવામાં આવે તેવી માંગણી વાલીઓ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી. આ વેકેશનમાં જો અમે 2 મહિના સુધી વેકેશન માણશું અને તો પછી અમારું કેરિયરનું વર્ષ છે. જો આ વર્ષે અમે કંઈ નહીં કરીએ તો પછી અમારી આખી જિંદગીનો સવાલ છે અને અમારે સારા એન્જિનિયર, ડૉક્ટર બનવા માટે ગુજકેટને જેઈની તૈયારી કરવી પડશે. તો એના માટે અમને પછીથી સમય એટલો મળવાનો નથી. તો અમે સાથે સાથે અત્યારથી જો એક સ્ટેપ આગળ ચાલશું અને અત્યારથી તૈયારી સાથે રહેશું તો અમને એનો ફાયદો થશે. એટલે અમે અત્યારે અમે વેકેશન ઓલરેડી માણી લીધું છે 15 દિવસનું. તો અમે અત્યારે 2 મહિનાના એમને વેકેશનમાં મજા માણવા માંગતા નથી, કારણ કે અત્યારે મજા માણશું તો પછી અમારી સજા થશે. એટલે અમારી મુખ્ય માગણી એ છે કે ડીઓ વાળા છે એ અમને અત્યારે હેરાન કરે છે કે સ્કૂલ ચાલુ હોય એ દરમિયાન સ્કૂલમાં આવી અને ક્લાસ વચ્ચે બેસીને વિદ્યાર્થીઓને એમ કહે છે કે તમે બંધ કરી દો સ્કૂલ. એવી રીતના અમે ભણવા માંગીએ છીએ તો અમને શું કામ ના પાડવામાં આવે છે કે તમે બંધ કરો ભણવાનું. બનાવ ડબલ મર્ડરમાં પરિણમ્યો. મોરબીના ત્રાજપર ગામે રહેતી કોળી પરિવાર ઉપર ગામમાં જ રહેતા બુટલેગર બંધુ અને મળતિયાઓએ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવતા 2 પુત્રો અને તેના પિતાને ગંભીર હાલતમાં સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન કોળી વૃદ્ધનું મોત નીપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. પરિવારના મોભીના મોતથી પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. જ્યારે તેના 2 પુત્રોની હાલત પણ ગંભીર હોય 2 પુત્રો પૈકી એક પુત્ર ચંદુનું મોત થઈ જતા ડબલ મર્ડરનો ગુનો દાખલ થયો હતો. પિતા પુત્રના મોતથી પરિવારજનો પર આગ ફાટી નીકળ્યું છે. મોરબીના ત્રાજપરમાં રહેતા ગોવિંદભાઈ ગણેશિયા એમની કોળી વૃદ્ધના ઘરમાં આજે વહેલી સવારે ગામના દારૂના ધંધારથી બધું અશોક પરસોત્તમ કોળી, રમેશ પરસોત્તમ કોળી તેમજ તેની સાથે અજાણે 6 શખ્સો ધોકા, તલવાર, તાઇપ, છરી સહિતના હથિયારો લઈ ઘરમાં ઘૂસી ગયા હતા. ગોવિંદભાઈ પર જીવલેણ હુમલો કર્યો હતો. ઘરમાં દેકારો થતા તેના 2 પુત્રો ચંદુ અને ગોપાલ પણ બહાર દોડી આવ્યા હતા. પિતાના બચાવ વચ્ચે પડતા હુમલાખોરે બંને પુત્રોને પણ માર માર્યો હતો અને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ત્રીજો પુત્ર નીતિન પણ બાથરૂમમાંથી બહાર આવતા તેને પણ એક પાઇપનો ઘા પટકાવી દીધો હતો. હુમલાને પગલે દેકારો થતા પડોશીઓ પણ દોડી આવ્યા હતા અને ગંભીર રીતે ઘવાયેલા 2 પુત્રો તથા પિતાને પહેલા મોરબી તથા બાદમાં રાજકોટ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. રાજકોટ સારવાર મળે તે પૂર્વે જ ગોવિંદભાઈનું મોત નીપજ્યું હતું, જેથી બનાવ હત્યામાં પરિણમ્યો હતો. જ્યારે બંને પુત્રો જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હતા, જે પૈકી એક પુત્ર ચંદુએ પણ સારવાર દરમિયાન દમ તોડી દેતા બનાવ ડબલ મર્ડરમાં પરિણમ્યો હતો. પિતા પુત્ર બંનેના મોતથી કોળી પરિવારમાં કાળો કલ્પાંત સર્જાયો છે. ડબલ મર્ડરની ઘટનાથી નાના એવા ગામમાં ભારે સનસનાટી મચી જવા પામી છે. મોરબી પોલીસ ડબલ મર્ડર કેસ અંગે ફરિયાદ નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. આજથી 2 વર્ષ પહેલા એને આ ઝઘડો થયો હતો અને આ તો રોજ ગામમાં રોજ કોક ને કોક સાથે બાજે જ ઝઘડા કરે. અને ગઈકાલ રાત્રે 5 વાગે આવીને ઘરે આવીને એમને મારવા માંડ્યા. 3 એમના 2 દીકરા અને એમના પપ્પા હતા. એના પપ્પા એક્સપાયર થઈ ગયા. એને માથાના ભાગમાં વધારે ઈજા થઈ. 4 વાગે 4:30 વાગે જ્યારે પહેલી વાર આવ્યા ત્યારે પોલીસ ફરિયાદ કરવા ગયા હતા, પણ પોલીસે એમ કીધું તમારી ફરિયાદ લેવાઈ ગઈ છે. પણ કાંઈ પોલીસ કોઈ ન આવ્યું. સવારના 9 વાગ્યા સુધી કે ન કોઈ કાંઈ જાણ થઈ. દવાખાને લઈ ગયા તો અડધી પોણી કલાક લગી તો એમને બધા કાયદેસર હોશમાં જ હતા, પણ કાંઈ જવાબ ન દીધો એને ડૉક્ટરે. લઈ આવતા રસ્તામાં રાજકોટ એક્સપાયર થઈ ગયા. ગૌરીદર પાસે પહોંચ્યા ત્યારે 2 જણા હતા, અશોક પરસોત્તમ વરાણીયા અને એનો નાનો ભાઈ રમેશ પરસોત્તમ વરાણીયા, ધારિયા અને તલવાર. હા, મોરબી ગામમાં વહેલી સવારે ત્રાજપર ગામે મારામારીનો બનાવ બનેલ છે. એમાં ગોવિંદભાઈ નારાયણભાઈ ઉંમર વર્ષ 60 વાળાનું સારવાર દરમિયાન મોત થયેલ છે. અશોક પરસોત્તમ કોળી, રમેશ પરસોત્તમ કોળી અને બીજા 6 જણના નામ છે. અગાઉ 2-2.5 વર્ષ પહેલા આ લોકોને મારામારી થયેલી, ઝઘડો થયેલો એનું કારણ બતાવે છે. ગોંડલમાં એક જીવ બચાવવા માટે 100 જીવોએ આપ્યું લોહી. ગોંડલ ભગવતપરામાં આવેલ પટેલ સોસાયટીમાં રહેતા અને આર્થિક રીતે નબળી પરિસ્થિતિ ધરાવતા મહિલાને મગજની બીમારી હોય 100 બોટલ લોહીની જરૂરત ઊભી થઈ હતી. પરંતુ આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે આ ખર્ચો પહોંચાય તેમ નહોતો. આથી મહિલાનો જીવ બચાવવા સોસાયટીમાં રહેતા લોકો આગળ આવ્યા અને નાથાણી બ્લડ બેંક રાજકોટનો સંપર્ક કરી બોલાવી 100 બોટલ જેટલી મહિલા માટે દાન કર્યું હતું. આ ઉમદા કાર્યની વિગત એવી છે કે ગોંડલના
ભગવતીપરામાં આવેલ પટેલ સોસાયટીમાં રહેતા કૈલાસબેન ધર્મેશભાઈ વૈષ્ણવ, ઉંમર વર્ષ 35, અને છેલ્લા 1.5 મહિનાથી મગજની બીમારી છે. તેની સારવાર માટે તબીબોએ 100 બોટલ લોહી ચડાવવાનું કહ્યું હતું, પરંતુ કેસલબેનના પતિ ખેતી કરી ઘરનું ગુજરાન ચલાવે છે. તેમની પાસે 7 વીઘા જમીન હોય, ઘરનું માંડ ગુજરાન કરી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં 100 બોટલ લોહીનો ખર્ચ કરવો ગમતો અંગેની વાત સોસાયટીમાં કરતા સોસાયટી લોકો આગળ આવ્યા, લોહી આપવા તૈયાર થયા. કૈલાસબેનને હાલ 96 બોટલ લોહી નાથાણી બ્લડ બેંક રાજકોટ તરફ ચડાવી દેવામાં આવ્યું છે, અને તેની બદલામાં સોસાયટી વાળાઓએ બ્લડ બેંકને 100 બોટલ લોહી આપ્યું છે. કૈલાસબેનને સંતાનોમાં એક પુત્ર છે. અમે ભગવતપરા પટેલ સોસાયટીમાં રહીએ છીએ. અમારી સોસાયટીમાં રહેતા અમારા પરિવારના જ સભ્ય કહેવાય એવા કૈલાશબેનને આજે બ્લડની જરૂર છે, તો અમે આજે ડોનેટ કરીને એમને હેલ્પ કરીએ છીએ. થઈએ એટલી હેલ્પ કરીએ છીએ. ગોંડલ ભગવતપરા પટેલ સોસાયટીમાં રહેતા અમારા કૈલાશબેન ને બીમારી હોવાથી તેમને 96 બોટલ લોહીની જરૂરિયાત હોવાથી અમે લતાવાસીઓએ કેમ્પ ગોઠવી અને એને બ્લડ જરૂર પૂરું કર્યું છે. કૈલાસબેન નામના દર્દીને રાજકોટની હોસ્પિટલમાં સારવાર માટે બ્લડની જરૂરિયાત પડતા અમારી બ્લડ બેંક દ્વારા આશરે 94 બોટલથી પણ વધુ રક્ત યુનિટ વિનામૂલ્યે પૂરું પાડેલ છે. હજુ એમને જ્યારે પણ જરૂર પડે ત્યારે બ્લડ આપવા માટે અમે બંધાયેલા છીએ. તેમને જે બ્લડની જરૂરિયાત પડી એના માટે ગોંડલમાં આજ રોજ આ વિસ્તારના ભાઈઓ અને બહેનોએ બહોળાઈ સંખ્યામાં આવીને રક્તદાન કરેલ છે. ભવિષ્યમાં હજી જ્યારે પણ એમને જરૂર પડશે ત્યારે આ બધાનું કહેવાનું છે કે અમે તેમના માટે રક્તદાન કરવા ચોક્કસ આવીશું. મારા નાના ભાઈના ઘરના છે, બીમાર છે, 1.5 મહિના થયા, એટલે 100 બોટલની લોહીની જરૂર પડી છે. અમને લતાવાસીએ બધાએ લોહી બધું એકઠું કરીને આપ્યું છે, અને હજી કદાચ જરૂર પડે તો બધાની તૈયારી છે લોહી આપવાની. એ બધા બીમારી મગજની ક્લોરોરોજીની બીમારી હતી, એટલે 100 બોટલ લોહી ચડાવવું પડ્યું છે, અને અમને લતાવાસીએ બધાએ ભેગું કરીને આપ્યું છે, અને હજી બધાની તૈયારી છે લોહી આપવાની, અને હું બધાનો આભાર માનું છું લતાવાસીનો. પટેલ સોસાયટીમાં જે બ્લડ ડોનેશન કેમ્પ ચાલી રહ્યો છે તે એક કૈલાસબેન અમારા એરિયાના છે, અને તેને 100 બોટલ જેટલી જરૂરિયાત ઊભી થઈ બ્લડની. તો આ લતાવાસીઓએ બધાએ એક પરિવાર સમજી, ઘરના સમજી અને બધાએ જે સહકાર આપ્યો, અને આવા અનેક એરિયામાં દરેક ગામની અંદર, દરેક લતાની અંદર આવા તો બનાવ બનતા જ હોય છે. તો આની અંદર આવો સહકાર દરેક લતાવાળો બધાએ જો આપે તો કોઈ પણની જિંદગી બચી શકે છે.